નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં મિત્રો આપણી પ્રથમ સત્રાંત પરીક્ષા તારીખ 11/10/2025ના રોજ સંસ્કૃત વિષયનું જે પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે સંપૂર્ણ સચોટ સોલ્યુશન આ વિડીયોમાં કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, ધોરણ 8માં સંસ્કૃત વિષયની 80 ગુણની પરીક્ષા 3 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે। ત્યારે પ્રશ્ન નંબર 1 છે, નીચેની કાવ્ય પંક્તિનું સુંદર અક્ષરે લેખન કરો। મિત્રો, અહીંયા તમને 5 ગુણની અંદર સરસ મજાનું મિત્રો જે કાવ્ય લેખન છે અથવા તો મિત્રો કાવ્ય પંક્તિઓ છે અથવા તો મિત્રો તમને એક અલગ વાક્યો છે એ પૂછવામાં આવશે અથવા ફકરો પણ પૂછી શકે છે। મિત્રો, સુવાચ્ય અક્ષરે તમારે સુંદર મોતીના દાણા જેવા અક્ષરે તમારે આ જે ફકરો છે એનું અક્ષર લેખન કરવાનું રહેશે। મિત્રો, પ્રશ્ન 2 છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી ઉચિત શબ્દ પસંદ કરી ખાલિયા પૂરવાની છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, પહેલું છે કે આ પોપટ છે તો અહીંયા આવશે એ સહ સુકહ, તે સિંહ છે તો સહ સિંહ। મિત્રો, આ ટેબલ છે તો એસા ટેબલ, તે ફાઇલ છે તો સા સચિકા, તે પુસ્તક છે તો એ તત પુસ્તક, અને આ ચંદ્રયાન છે તો તે તત ચંદ્રયાનમ। તો આવી રીતે મિત્રો તમારે ખાલિયા પૂર્ણ કરીશું। પ્રશ્ન 3 છે, બંને કોષ્ટકના શબ્દોનો ઉપયોગ કરી 4 વાક્યો બનાવવાના છે। અહીંયા તમે જોઈ શકો છો, જેમ કે અતે ગજાહ, તાહ ચટકાહ, એતાની ચિત્રાણી, તાની પાત્રાણી। આવી રીતે મિત્રો વયમ બાલકાહ, યુયમ સૈનિકાહ, એતાહ મહિલાહ, તે અશ્વાહ, આવા વાક્યો મિત્રો લખી શકાય। પ્રશ્ન 3 ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, ઉદાહરણ 1 છે કે ચિત્રમ નટરાજ ચિત્રમ, તો નટરાજસ્ય ચિત્રમ અસ્તિ, તો નટરાજનું શ્ય પાછળ લગાડવાનું છે। જેમ કે રમેશનું રમેશસ્ય ગૃહમ અસ્તિ, સુરેશનું સુરેશ ઉદ્યાને ચલિતુમ ઇચ્છતિ વા, બુદ્ધનું બુદ્ધસ્ય શિલ્પમ અસ્તિ। અહીંયા મિત્રો સુરેશસ્ય ઉદ્યાનમ અસ્તિ આવું પણ લખી શકાય। મહેશનું મહેશસ્ય બશયાનમ અસ્તિ। આ રીતે ઉદાહરણ મુજબ વાક્ય બનાવીશું। પ્રશ્ન 5, નીચે આપેલા વાક્યોમાં સંસ્કૃત ભાષામાં લખો। પહેલું છે કે આરતી જામનગરથી રાજકોટ જાય છે તો આરતી જામનગરતઃ રાજકોટમ ગચ્છતિ। બીજું, મિહિર અમદાવાદથી સુરત જાય છે તો મિહિરઃ અમદાવાદતઃ સુરતમ ગચ્છતિ। ત્રીજું, અથર્વ સિહોરથી ભાવનગર જાય છે તો અથર્વ સિહોરતઃ ભાવનગરમ ગચ્છતિ। પ્રશ્ન 9 મિત્રો, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવવાના છે। જેમાં પહેલું વાક્ય છે, ઉદ્યાને પુષ્પમ વિકસતિ, તો અહીંયા કિમનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવીએ તો ઉદ્યાને કિમ વિકસતિ। બીજું, પ્રવીણ મંદિરત ઉદ્યાનમ ગચ્છતિ, તો કૂત્રનો ઉપયોગ કરીને બનાવીએ તો પ્રવીણ કુત્ર ઉદ્યાનમ ગચ્છતિ। 3, ક્રીડકા ક્રીડનાર્થ ક્રીડાંગણમ ગચ્છન્તિ, તો કિમર્થનો ઉપયોગ કરીએ તે ક્રીડિકા ક્રીડનાર્થ કિમર્થમ ગચ્છન્તિ। 4, નીલ 10 વાદને નિત્યાલયમ ગચ્છતિ, તો કતિનો ઉપયોગ કરીશું, નીલ કતિ વિદ્યાલયમ ગચ્છતિ। 5, પુસ્તકસ્ય મૂલ્યમ 70 રૂપ્યકાણી અસ્તિ, તો અહીંયા કિયતનો ઉપયોગ કરીશું, પુસ્તકસ્ય મૂલ્યમ કિયત અસ્તિ। મિત્રો, પ્રશ્ન 7 ઉપર જઈશું। અહીંયા ગદ્યખંડ આપેલા છે, એના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે। મિત્રો, સરસ મજાનો એક ફકરો આપેલો છે, એકહ બાલકહ આસિતઃ વાલો, તો એના ઉપરથી મિત્રો તમારે અહીંયા પ્રશ્નોના જવાબ આપવાના છે। આપણે જ્યારે ફકરાની અંદરથી મિત્રો પ્રશ્નના જવાબ શોધવા હોય ત્યારે ફકરાને સમજવો પડે છે, એના મિત્રો ભાવાર્થ સમજવા પડે છે, અને પછી આપણે પ્રશ્નો વાંચીને પ્રશ્નોના જવાબ ઉપરના ફકરામાંથી આપી શકીએ છીએ। જેમ કે પહેલો પ્રશ્ન છે, એકલવ્ય કસ્ય સમીપમ આગચ્છત, તો જવાબ આવશે એકલવ્ય દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત। બીજું, એકલવ્ય કી પઠિતુમ ઇચ્છતિ સ્મ, જવાબ આવશે એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમ ઇચ્છતિ સ્મ।
3 એકલવ્ય દ્રોણમ કિમ અવદત તો અહમ અપી ધનુર્ધર ભવિતુમ ઈચ્છામિ 4 દ્રોણ એકલવ્યમ કી પ્રત્યવદત તો આચાર્ય પ્રત્યવદત અહમ કૌરવાન પાંડવાન ચ પાઠ્યાયામી। એના પછી મિત્રો પ્રશ્ન 8 છે। કોઈ પણ એક વિષય પર સંસ્કૃતમાં 6 વાક્યોમાં લખવાનું છે। જેમ કે મમ દિનચર્યા, તમારી દિનચર્યા મિત્રો તમને પૂછી શકે છે। 6 ગુણની અંદર તમારે આ રીતે લખી શકો છો। જેમ કે અહમ પ્રતિદિનમ પ્રાતઃ ષડાદને ઉત્તિષ્ઠામિ તતઃ અહમ દંતધાવનમ સ્નાનમ ચ કરોમિ અહમ પ્રાતઃ સાર્ધષડવાદન સપ્તવાદન પર્યંતમ યોગાસનમ કરોમિ પશ્ચાત અહમ દુગ્ધમ પિબામિ અલ્પાહારમ ચ કરોમિ અહમ પ્રાતઃ નવવાદનતઃ દશવાદન પર્યંતમ અધ્યયનમ કરોમિ અહમ સાર્ધદશવાદને ભોજનમ કરોમિ અહમ સાર્ધ એકાદશવાદને વિદ્યાલયમ ગચ્છામિ વિદ્યાલये અહમ સપાદ પંચવાદનમ પર્યંત વિધિવાન વિષયાન પઠામિ અહમ વિદ્યાલયતઃ સાયં ષડાદને ગૃહમ આગચ્છામિ અહમ સાયં ષડાદનતઃ સપ્તવાદनं પર્યંતઃ ખેલામિ શયનપૂર્વ અહમ પ્રાર્થના કરોમિ અહમ રાત્રે 10 વાદને શયનમ કરોમિ। સરસ મજાની મિત્રો દિનચર્યા તમારે આ રીતે તમે જાગો છો ને જ્યાં સુધી સૂવો છો ત્યાં સુધીની તમામ દિનચર્યા લખી શકો છો। તેવી રીતે મમ્મ પ્રવાસ મિત્રો તમારા પ્રવાસ વિશે પણ આ રીતે લખી શકો છો। એકવાર આ વાક્યો પણ તૈયાર કરી લેવાના છે જે તમને ઉપયોગમાં આવી શકે। પ્રશ્ન 7ની વાત કરીએ, એનો અ છે સંખ્યા સંસ્કૃતમાં લખો। અહીંયા તમે જોઈ શકો છો આ સંસ્કૃત અહીંયા મિત્રો તમને આપેલી છે ઇંગ્લિશમાં। તેની 68 આ રીતે લખાશે, 74 આ રીતે લખાય, 96 આ રીતે લખાશે, 81 આ રીતે લખાશે અને 36 આવી રીતે। ખાસ કરીને મિત્રો તમને 1 થી ને 10, 1 થી ને 9, 10 નહીં પરંતુ 1 થી ને 9 સુધીના જો અંક આવડી જાય લખતા તો તમને 100 સુધીના અથવા 1000 સુધીના તમામ સંસ્કૃતના મિત્રો અહીંયા અંકો તમને લખતા આવડી જાય। પ્રશ્ન 9નો બ છે, નીચે આપેલ સંખ્યા સંસ્કૃતમાં શબ્દોમાં લખો। અહીંયા મિત્રો 12 છે એને દ્વાદશ ન કહેવાય, 40 ને ચત્વારિશત કહેવાય, 24 ને ચતુર્વિશતિ કહેવાય, 99 ને નવવતી કહેવાય, નવનવતી, 16 ને ષોડશમ કહેવાય। પ્રશ્ન 10 આપેલા સમયને સંસ્કૃત અંકમાં અને શબ્દોમાં લખવાના હોય તો 10 ને 30 થયા હોય તો એને સપાદ 10 વાદનમ કહેવાય, 7:30 વાગ્યા હોય તો એને સાર્ધ સપ્તાવાદનમ કહેવાય, 11:45 થયા હોય તો એને પદોન એકાદશ વાદનમ કહેવાય, 8, 7 અને મિત્રો 55 થઈ હોય એને પંચોન અષ્ટવાદનમ કહેવાય, મિત્રો 9 અને 10 થઈ હોય એને દશાધિકન વાદનમ કહેવાય, અને જો 6 અને 50 થઈ હોય તો એને દશોન સપ્તવાદનમ કહેવાય। પ્રશ્ન 11 શ્લોક પૂર્તિ કરો। મિત્રો અહીંયા શ્લોક પૂર્તિ છે સદા વક્રે દસમો ગ્રહ, તો ત્યાં સુધી શ્લોક પૂર્તિ કરી શકો છો, તૈયાર કરી લેવાની છે। સદા વક્રી સદા ક્રૂર કન્યા રાશિ સ્થિત સદા સદા પૂજામપેક્ષતે જામાતા દસમો ગ્રહ। તેવી રીતે બીજી છે કાવ્ય પંક્તિ, અહીં દિનેશ પ્રણવ ગણેશ જ્ઞાનનિધિમ સચ્ચિનુયાયામ અહીં શારદે ગિરિજે વરદે જ્ઞાન વારિધો વિહરામ। ત્રીજી છે વૈદ્યરાજ નમસ્તુભ્યમ યમરાજ સહોદર યમસ્તુ હર્તિ પ્રાણાન વૈદ્ય પ્રાણાન ધનાની ચ। 4 તન્વા મનસા હિતમ ચરંત સદા ગુરુન અનુગચ્છામ ભારત માતુઃ સેવા સત્કાર દેશ હિતાર્થ જીવામ। સરસ મજાની મિત્રો આવી રીતે તમારે કાવ્ય પંક્તિ પણ પૂર્ણ કરવાની રહેશે। મિત્રો સંસ્કૃતની અંદર આ પ્રકારના પ્રશ્નો તમને વારંવાર પૂછાતા હોય છે, એટલે માટે આ કાવ્ય પંક્તિઓ પણ પૂર્ણ કરવી ખૂબ જ જરૂરી છે। સંસ્કૃતની અંદર મિત્રો તમારી ઘડિયાળના અંકો છે, બરાબર, ઘડિયાળમાં કેટલા વાગ્યા છે એ પણ મિત્રો 100% પૂછાતું હોય છે, એટલે એ પણ તૈયાર કરી લેવાનું છે। 1 થી ને 100 સુધીના મિત્રો અંકો પણ તમારે ધોરણ 8માં મિત્રો લખતા અને વાંચતા તમને શબ્દોમાં અને અંકોમાં પણ આવડતા હોવા જોઈએ। તો અહીંયા તમને મિત્રો પૂરેપૂરા 10 ગુણ એમાં અને ઘડિયાળના 10 એમ 20 ગુણ મળી જાય। આટલું ખાસ મિત્રો તૈયાર કરવાની છે। પછી મમ દિનચર્યા મિત્રો વારંવાર પૂછાતો હોય છે પ્રશ્ન, મમ પ્રવાસ આ પણ મિત્રો ખાસ તૈયાર કરી લેવા। મિત્રો આવી રીતે તમારું અલગ અલગ પ્રકારના પ્રશ્નોથી ભરપૂર પ્રશ્નપત્ર આવતું હોય છે। અહીંયા તમને સરસ મજાનું મિત્રો આપણે ટૂંકમાં તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરાવ્યું।
આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને મિત્રો ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.